સુરતના તાપી કિનારે આજે માત્ર 2.5 મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક અલગ જ મિજાજમાં જોવા મળ્યા હતા। પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેલ્મેટ મુદ્દે અત્યંત ગંભીર અને કટાક્ષમય નિવેદન આપ્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોલીસને જનતાના ખિસ્સા ખાલી કરવામાં રસ નથી, પરંતુ જનતાના જીવ બચાવવા તે તેમની પ્રાથમિકતા છે। તેઓએ કહ્યું હતું કે લોકો હેલ્મેટ નથી પહેરતા, તેમને દંડ કરવાની જગ્યાએ ફૂલ આપીને સન્માનિત કરો અને તેમને સમજાવો। કાર્યક્રમનો સૌથી ચર્ચિત કિસ્સો ત્યારે બન્યો જ્યારે તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ એક છેતરપિંડીના ભોગ બનેલા વેપારીને 52 લાખ રૂપિયાની રોકડ રકમ પરત કરવામાં આવી। નવાઈની વાત તો એ હતી કે જ્યારે આ રોકડ ભરેલું બોક્સ વેપારીને સોંપવામાં આવ્યું ત્યારે તેઓ તેનું વજન ખમી ન શક્યા અને બોક્સ ઉચકી ન શકતા હર્ષ સંઘવી ખડખડાટ હસી પડ્યા હતા। સંઘવીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે જે મહેનતની કમાણી લૂંટાઈ હતી એ જ નોટો આજે સહી સલામત વેપારીના હાથમાં છે। કરોડોના હીરા અને રોકડ પરત મળતા અનેક વેપારીઓની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અંગે કહ્યું હતું કે પહેલી નજરે આરોપી પણ એવું કહેશે કે મને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન લઈ જાઓ, પણ યાદ રાખજો કે અશ્વિની કુમારની ભૂમિમાં બીજું શું આવેલું છે। સ્મશાનના આડકતરા ઉલ્લેખથી તેમણે ગુનેગારોને સીધો સંદેશ આપ્યો કે સુરતના વેપારીઓને પરેશાન કરનારને છોડવામાં નહીં આવે। હેલ્મેટ પહેરવા બાબતે સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચતા ઇન્ફ્લુએન્સર અને રાજકારણીઓને હર્ષ સંઘવીએ આડે હાથે લઈ લીધા હતા। તેમણે કહ્યું કે અકસ્માતમાં 90% મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થાય છે। મારે કોઈના દંડની જરૂર નથી। જે હેલ્મેટ ન પહેરે તેમને ફૂલ આપીને સમજાવો। તેમણે વધુમાં ઉમેર્યું કે આ મુદ્દે રાજકારણ ખેલનારાઓને યાદ રાખવું જોઈએ કે આ જીવ બચાવવાની વાત છે। ગૃહ રાજ્યમંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે વેપારી સાથે છેતરપિંડી કરનાર ગમે ત્યાં છુપાયો હોય તેને શોધી કાઢું। તેમણે કહ્યું, મેં પોલીસને કહ્યું છે કે ચીટિંગ કરનાર ભલે પશ્ચિમ બંગાળમાં હોય કે જમ્મુ કાશ્મીરમાં, તેને નોટિસ મોકલો અને અહીં ખેંચી લાવો। મારા રાજ્યના લોકોને પરેશાન કરશો તો હું કડક થઈશ જ, પછી ભલે કોઈના પેટમાં દુખે। સરદાર પટેલની લોખંડની પ્રતિમા અને તાપી મૈયાના દર્શન સાથેનું આ નવું પોલીસ સ્ટેશન હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે રક્ષક અને અસામાજિક તત્વો માટે ભયનું પ્રતીક બની ગયું છે। તે પહેલાથી વેપાર કરે, પરંતુ આજે સૌએ તમે લોકોએ દર્શન જે કર્યા, આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે। તેરા તુજકો અર્પણના માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય, જે વ્યક્તિએ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય, કોઈકે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય, એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે। અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકોએ આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે। કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે, કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ, કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા કરોડો રૂપિયાના હીરાઓ લેભાગો લઈ જાય છે। આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે। એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતોય નતો, ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એક નોટ પાછી। આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે। નાની મોટી ભૂલ પોલીસથી થતી હશે, પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટી જેટલું ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે। આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ, એની ને એની નોટ, જો નોટના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે। ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે, કોઈ સાંભળ્યું બી છે ખરી? જરા જોરથી બોલો તો ખબર પડે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।